લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કુવાડા પીએમપી શાળાનું ગૌરવ અહેવાલ. બનાસકાંઠાના કુવાડા પીએમપી શાળાના શિક્ષક તેમજ વિદ્યાર્થી, જો કે આ બંને બાપને તેમજ દીકરો છે, જેઓ એક જ સ્કૂલમાં છે. આ બંને જણ રબારી સમાજમાંથી આવે છે. આ બંને જણ 15 ઓગસ્ટના સ્વતંત્ર દિવસે તેમનું દિલ્હીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોધાભાઈ રબારી બસ કંડક્ટર તરીકે નોકરી કરી ચૂક્યા છે અને તેઓ હાલ કુવાડા પીએમપી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે. જ્યારે વિરલ દેસાઈ આ જ શાળામાં અભ્યાસ કરે છે અને તે પણ શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા તેની પણ પસંદગી દિલ્હી ખાતે થયેલ. આ બંને બાપ દીકરા દિલ્હી જઈ અને રબારી સમાજનું ગૌરવ વધારેલ છે. અમારા રિપોર્ટર જીડી ગજ્જરે પૂછતા તેમણે જણાવ્યું હતું કે મને શાળા પરિવારનો તેમજ શાળાના આચાર્ય શ્રી અમરદાસ સાહેબનો પણ સારો સહયોગ મળેલ છે તેવું જણાવેલ. વધુમાં તેમનું શું કહેવું છે, જુઓ આ ખાસ રિપોર્ટમાં. બ્યુરો રિપોર્ટ જીડી ગજ્જર, બનાસકાંઠા. વિરલ, તને કેવી લાગણી થઈ દિલ્હીનું આમંત્રણ મળતું? મને ખૂબ જ ખુશી અનુભવાય છે અને હું શાળાના બધા શિક્ષકો અને આચાર્ય સાહેબનો ખૂબ આભાર માનું છું કે તને કયા બેઝ ઉપર તને દિલ્હીનું આમંત્રણ મળ્યું? મેં સીએટીની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરી અને આપણી બધી શાળામાં જે પ્રવૃત્તિઓ થાય એમાં ભાગ લેવો એમાંથી એટલો મને આનંદ મળ્યો. તને કેવો આનંદ છે? મને ખૂબ જ આનંદ છે. તો દિલ્હીથી જ્યારે પરત પ્રાથમિક શાળામાં આવ્યો ત્યારે બાળકો સાથે અને બાળકોમાં કેવી લાગણી હતી, એ જરા બે શબ્દો કહીશ. હું દિલ્હીથી આવ્યો ત્યારે સરે મારી ઇન્ટ્રોડક્શન લીધું. પછી બધા બાળકો સાથે મને ખૂબ જ આનંદ મળ્યો. અત્યારે કેવી લાગણી અનુભવે છે? અત્યારે ખૂબ જ લાગણી અનુભવું છું. કયા ધોરણમાં ભણેશ? હું 7 શું નામ તારું? આવું મારું રબારી ગુરુકુમાર ઠેકારા. આભાર, થેન્ક યુ. સર, આપને દિલ્હીનું આમંત્રણ મળ્યું, એ કયા બેઝ ઉપર મળ્યું એનું તમે બે શબ્દો કહેશો? આપણા ભારતની અંદર કુલ 14,500 શાળાઓ આપણી પીએમસી શાળાઓ છે. એમાંથી ઉત્તર ગુજરાત વિસ્તારમાંથી સમગ્ર ઉત્તર ગુજરાત વિસ્તારમાંથી આપણી શાળા એટલે કે કુવાડા પીએમસી શાળાનો ત્યાંથી ડાયરેક્ટલી સ્ટેટમાંથી આપણી શાળાની પસંદગી થઈ અને આપણી શાળામાંથી પછી જે બાળક સીઈટીની પરીક્ષા છે, પછી શાળાની કોઈ ઇતર પ્રવૃત્તિઓ હોય, વિજ્ઞાન મેળાની હોય, આવી પ્રવૃત્તિઓમાં જે બાળક વધારે ભાગ લેતું હોય અને એક્ટિવ બાળક હોય એવા બાળકની પસંદગી શાળા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી એ પસંદગી થઈ છે. શાળા પરિવારનો કેવો સહયોગ રહ્યો? શાળા પરિવારનો પૂરેપૂરો સાથ અને સહયોગ મળ્યો છે. તમને જ્યારે દિલ્હીનું આમંત્રણ મળ્યું ત્યારે તમારા મનમાં કેવી ખુશી હતી? જ્યારે આપણને આપણી શાળાને અને મને જે આમંત્રણ મળ્યું એ જોઈ અને બહુ ખૂબ દિલથી આમ હર્ષની લાગણી અનુભવી. આ તમે તમારું પોતાનું ગૌરવ સમજો છો કે શાળા પરિવારનું ગૌરવ સમજો છો? આ શાળા પરિવાર અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આપણી શાળા પસંદગી થઈ એટલે સૌપ્રથમ તો હું આપણી શાળાનું ગૌરવ અને સાથે સાથે આપણે બાળકનું અને અમે પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપનું પૂરું નામ? મારું પૂરું નામ દેસાઈ જોધાભાઈ ગજાભાઈ. થેન્ક યુ.